સામખિયાળીના ટોલ પ્લાઝા પાસે ટેન્કરને કોઈ ટક્કર મારતા તેમાં ભરેલ એરંડાનું તેલ લીકેજ થયું અને નદી વહેવા માંડી હતી. લોકોને ખબર પડી કે તેલ વહેવા માંડે છે, આથી લોકો વાસણ લઈ અને તેલ એકત્ર કરવા લાગ્યા. સામખિયાળીથી આમતક ન્યૂઝ બ્યુરોના જમાલ રાયમાનો એક વિસ્તૃત અહેવાલ. સામખિયાળી ટોલ પ્લાઝા પાસે આજે અચાનક એરંડાના તેલ ભરેલા ટેન્કરને કોઈ પાછળથી ટક્કર મારતા તેલ લીકેજ થઈ ગયું હતું. પડવારમાં તેલ નદીની માફક વહેવા માંડ્યું હતું. રસ્તામાં સમગ્ર ઘટનાની જાણ થતાં આજુબાજુના કંપનીમાં કામ કરતા મજૂરના પરિવારજનો હાથમાં જે વાસણ હાથ લાગ્યું તે લઈ અને ટેન્કર પાસે દોડી આવ્યા હતા અને તેલ ભરીને પોતાના ઘરે લઈ જતા નજરે પડતા હતા. સવાલ એ થાય છે કે ટેન્કરને કોઈ પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. તેલ લીકેજ થયું હતું. એરંડાનું તેલ લોકો વાસણમાં ભરી અને પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ ખાદ્ય તેલ નહીં હોવાને કારણે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની બીમારી લાગુ પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જોકે સંબંધિત સત્તાવાળાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તંત્ર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં લોકોએ મોટા ભાગનું તેલ વાસણમાં એકત્ર કરી લઈ પોતાના ઘર ભેગું કરી નાખ્યું હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.